દીઠી અમે ઉત્તમ એક દેવી, દીઠી અમે ઉત્તમ એક દેવી, દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસેરીત નવાઈ જેવી, તેની દિસેરીત નવાઈ જેવી, આહાર તે કાન વડે કરે છે, આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે, દીઠી અમે ઉત્તમ એક દેવી. કારણ કે શાસ્ત્રોમાં વાત તો હોય, પણ જ્યારે એવા પુરુષો મળે, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જે શાસ્ત્રોમાં કહ્યું છે, અને એવા સાધુ ગુણે સંપન્ન, એ જ આપણને એવો ભગવાનનો મહિમા સમજાઈ શકે છે. શરીરનો મેલ જડેથી જાય, શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય, હરી કથા જે ન સુણે જ કાન, હરી કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન, તેને હરિનું નવ થાય જ્ઞાન, દીઠી અમે ઉત્તમ એક દેવી, આમ ભલે બધા શબ્દો ન ઝીલી શકીએ, પણ ક્યારેક કોક શબ્દ આવે તો આપણું અંતસ્કરણ ફરી જાય, આપણા અવયવો ફરી જાય અને આપણે કામ થઈ જાય. એવી રીતનું આ સમાગમનું ફળ છે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી, પડી જવાની ગણવી જ વહેલી, દીઠી અમે ઉત્તમ એક દેવી, દીઠી અમે ઉત્તમ એક દેવી, દીઠી અમે ઉત્તમ એક દેવી.